એકતા ચેનલમાં હું ગોવિંદભાઈ પરમાર આપનું સ્વાગત કરું છું. આજ આપણે શાન નામનો આપણે જે સત્સંગ કરીએ છીએ એ આપણે બે હાથ જોડી અને જે આપણે પગે લાગીએ છીએ એ સત્ય સનાતન ધર્મમાં યુગો પહેલા સંતો શું કહે કે એ પગે લાગી છે ને એને શાન કહેવાતી. જે આપણા ગુરુજીને આગળ આપણા ગુરુ હોય ને ધર્મગુરુ એના આપણા આમ પગે લાગી એટલે આને શાન કહેવાતી. શાન એટલે એક સિંગનો દાણો હોય ને એને તમે ખોલો એટલે એની અંદર જી નીકળશે, નાનો ઉગવણ થયું. એટલે એ શાન એમ કહેવાની છે કે આ છે એ શરીરના બે પહાડ છે, એની અંદર આપણો જીવ છે. જે જીવ છે એની ઓળખાણ આપણને છે એવી શાન ગુરુજીને બતાવવાની છે. એટલે આપણે આ ડાબો અને જમણો બે નામ જોડી અને પછી આપણે એને શાન આપી. એટલે આની અંદર જે બ્રહ્મ સ્વરૂપ છે, આપણા દેહની અંદર બ્રહ્મ સ્વરૂપ છે, એ બ્રહ્મ સ્વરૂપને હું ઓળખું છું એવો ગુરુજીને આપણે શાન આપી. એને આપણે સમય જતા શાન કીધી. પગે લાગી આપણે પગે લાગવાનું એક શાન છે. સનાતન ધર્મની અંદર સત્ય સનાતન ધર્મની અંદર બતાવે છે કે ગુરુને શાન કહેવામાં આવે. ગુરુ સમજે આ અમારો છેલ્લો છે.